હાલો નમસ્કાર મિત્રો। તો કાલે આપણે મગફળી ફોલાવી આવ્યા હતા અને અત્યારે સવારમાં દાણા જવાનું કામકાજ ચાલુ છે ને આપણે દાણા જોઈ નાખ્યા અને 2 બેરલ ભરી નાખ્યા। હવે 1 બેરલ ભરવાનું છે તો કાંઈ ફાડા તો નથી પણ કોક દાણામાંથી ને છાલ ઉખડી ગઈ એટલે એ આપણે ડેમેજવાળા તો દાણા છે નહીં, એ છાલ ઉખડી ગયેલા અને દાણા લઈ લઈએ ને ભાઈએ કરી દીધું બેરલ ભરવાનું કામકાજ ચાલુ। તમને બતાડું બેરલ ભરે તો અહીંયા 3 બેરલ રાખ્યા છે। હવે બેરલના મોટા આવી રીતના મોટા વાળા બેરલ બનાવ્યા છે આપણે ને આ 2 કમ્પ્લીટ ભરાઈ ગયા। હવે 1 ભરવાનું છે ને ખાસ કરીને તમે જોજો કે બેરલ ભરાઈ જાય પછી ઢાંકણામાં ફૂલ ગ્રીસ મારી દેવાનું ફરતું, એટલે બેરલ અંદર લીકેજ જ ના રહે। અમે તો ભાઈ આવી રીતના કરીએ એટલે કોઈ વાર દાણો આપણે ખરાબ થાય જ નહીં ને કંઈક જો વગર રાખ્યા આવી રીતના બેરલ ભરાઈ જાય। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે બીની માંડવીની વાત કરીએ તો 23 બીણ ફોલાવી હતી, તેમાં 3 બેરલ ભરાઈ જાય અને કદાચ થોડા ઘણા વધે કે શું થાય। હવે થોડીક માંડવી દોડવે ઝીણી હતી એટલે ગોગરનો થોડોક વધારો છે, કેમ કે વરસાદ એક ધારો થયા કર્યો એટલે ગોગર દોડવા બહુ મોટા થઈ ન હોય ગયા, થોડીક ગોગળ વધારે થઈ। તો આપણે કલંજીમાં આટો મારતા આવીએ, પાણી પાયું હતું, ખાતર નાખી દીધું હતું, હવે કંઈક દવા છાંટવાની છે તો આપણે કલંજીમાં એનાલાઇઝ કરતા આવીએ, જોતા આવીએ કે થ્રીપ કે ઈયળનો કે એટેક છે નહીં ને। ખરેખર કલંજીનું નિદાન કરી જ લેવાનું છે, પછી 1-2 દીમાં દવા છાંટી દઈએ ને કઈ દવા છાંટીએ એનો પણ આપણે વ્લોગ બનાવશું। તો વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા માહિતીવાળા વ્લોગ તમને મળશે જોવા। ત્યાં આપણે લસણ પાયું હતું એ કમ્પ્લીટ ક્યારો થઈ ગયો। તો આપણે કલંજીમાં ચક્કર મારી લીધો ફરતે ચારે સેઠે, કાંઈ પણ વાંધો છે નહીં। તો હવે આપણે ફોટા તો મોકલી દીધા છે એગ્રોવાળાને, હું કાંઈ દવા છાંટવાનું થાય કે નથી થતું એ પ્રમાણે તમને વિડીયોમાં ખબર જ પડી જાય ને દવા છોડવા છે। હવે એનું શું કારણ છે એટલે આપણે આનું નજીકથી તમને બતાડું, ફોટો પાડી અને મોકલી દીધો છે। એટલે હવે આના માટે કઈ દવા આવે, શું છે, છાંટવાની થાય દવા આવે કે આનું કંઈ ખાતર એવું આવે એ પ્રમાણે હું તમને બતાડી પાછો વિડીયોમાં, વિડીયો બનાવશું એટલે કલંજી તમને બતાડું। આવી રીતના કલંજી છે તો મિત્રો કાંઈ વાંધો છે જ નહીં કલંજીમાં। આપણે ચક્કર મારીને પાછા આવતા રહ્યા ને આ એક ધાણાનો ક્યારો કર્યો હતો તે 5 ધાણા વાવેલા છે, ધાણા પણ 1 નંબર છે। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।